પણ અહીંયા આપણે વિદ્યુત ફ્લક્સની વાત નથી, આ કોની વાત કરીએ છીએ? આપણે ચુંબકની વાત કરીએ છીએ. તો જેવી રીતે વિદ્યુત ફ્લક્સ આવ્યું એવી રીતે ચુંબકીય ફ્લક્સ પણ આવે, બરાબર. એ ચુંબકીય ફ્લક્સને ફાઈ વડે જ દર્શાવાય, પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર હતું એની જગ્યાએ અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવશે B.A. આના પછીના અને એની પછીના ચેપ્ટરમાં આનો કોન્સેપ્ટ આવવાનો છે, એટલે હમણાં ખાલી યાદ રાખો ચુંબકીય ફ્લક્સ પણ કંઈક આવે. અને ચુંબકીય ફ્લક્સ ચુંબકીય ક્ષેત્રના કારણે ઉત્પન્ન થાય, વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ક્ષેત્રના કારણે ઉત્પન્ન થાય, બરાબર. તો અહીંયા તમને પ્રશ્ન એવો કીધો છે કે અહીંયા આપણે એવું દર્શાવવાનું છે કે આજે આપણે ગોઠવણી કરી છે, ગોઠવણી કેવી કરી છે? A અને B ની દિશા સેમ હોય એવી રીતે ગૂંચળું ગોઠવું છે. તો એ ગોઠવણીમાં કુલ ફ્લક્સ કેવું થઈ જશે? મહત્તમ થઈ જાય છે. કુલ ફ્લક્સ એટલે કાઉન્સની અંદર તમને આપ્યું છે બાહ્ય ક્ષેત્ર વડે ઉત્પન્ન થતું ફ્લક્સ અને ગૂંચળા વડે ઉત્પન્ન થતું ફ્લક્સ. ચાલો, કન્ડિશન કંઈક આ પ્રકારની બને. આ ચુંબકીય ક્ષેત્ર છે જે બહારથી આપણે લાગુ પાડ્યું છે B જેટલું. આની અંદર આપણે ગૂંચળું મૂકવાનું છે. ગૂંચળું કેવી રીતે મૂકવાનું છે કે ક્ષેત્રફળ સદિશ અને B વચ્ચે 0 ડિગ્રીનો ખૂણો બને. ક્લિયર? તો ગૂંચળું કેવી રીતે મૂકવું? આવી રીતે મૂકવું, શિરોલંબ આવી રીતે ઊભું ગૂંચળું મૂકવું તો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? આમ ગૂંચળું મૂક્યું હોય, આ દાખલા તરીકે એની ફ્રન્ટ સાઈડ છે, બરાબર. તો એનો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે બહારની તરફ આ દિશામાં આવશે અને ચુંબકીય ક્ષેત્રની દિશા પણ સેમ છે, એટલે બંને એક જ દિશામાં થયા, એટલે થીટા બરાબર કેવો થઈ ગયો? 0. એટલે ગૂંચળાની કન્ડિશન કેવી હોય? ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલું હોય. તો હવે આ કન્ડિશનમાં જુઓ, બે પ્રકારના ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થાય છે. એક તો જો બહારથી આપ્યું છે તે, અને બીજું આ ગૂંચળું છે વર્તુળાકાર, અને પછી વર્તુળાકાર ગૂંચળામાં પ્રવાહ પસાર થાય છે I જેટલો, એટલે પ્રવાહ આધારિત ગૂંચળું છે. તો તમે પ્રવાહ આધારિત ગૂંચળા માટે, પ્રવાહ આધારિત રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર એનું સમીકરણ બની ગયા μ0 ni a²/2a² + x² 3/2, જ્યાં a એટલે ગૂંચળાની ત્રિજ્યા. એ સમીકરણ તમે ભણી ગયા છો. એટલે ગૂંચળું જે છે એના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ચાલો, એ ક્ષેત્રની દિશા કઈ હોય? તો જમણા હાથનો નિયમ યુઝ કરો. તેની અંદર દિશા કઈ આવતી હતી? અક્ષ પરની દિશા, dB cos θ ની દિશામાં આવતું હતું, બરાબર. એટલે એ ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં આવશે, બરાબર. તો આ કયું ચુંબકીય ક્ષેત્ર? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. આ કયું ચુંબકીય ક્ષેત્ર? ગૂંચળામાં જે પ્રવાહ પસાર કર્યો એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. બંને કેવા આવ્યા? એક જ દિશામાં આવ્યા. એક જ દિશામાં આવ્યા એટલે ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય, એટલે ચુંબકીય ક્ષેત્ર પરથી જ આપણને ફ્લક્સ મળે છે. તેનો મતલબ કે આ ફ્લક્સ કેવું હોય? મહત્તમ હોય એવું કહી શકાય, કારણ કે બંને એક જ દિશામાં છે. એનાથી તો બીજી કોઈ પોસિબલ કન્ડિશન ન બની શકે, બરાબર. એટલે આ જે ફ્લક્સ છે એ મહત્તમ બની શકે. થિયોરેટિકલ છે, ફરી વખત દર્શાવી દઈએ. બે સવાલ પૂછ્યા હતા. પહેલો સવાલ હતો સ્થાયી સંતુલનમાં રહે તો એની શરત શું છે? કે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર ગૂંચળાને બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ એટલે કે સદિશ A અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે સદિશ B એક જ દિશામાં ગોઠવાયેલા હોય. કેમ? કારણ કે ટોર્ક 0 કરવાનું છે. તેથી ગૂંચળું સ્થાયી સંતુલનમાં રહે. ચાલો, એક જવાબ મળી ગયો. બીજો જવાબ કે ગૂંચળું છે એમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ છીએ. ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું આવે? μ0I/2R. આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કેન્દ્ર પાસે, બરાબર. અને તેની દિશા કઈ હોય? અક્ષની દિશામાં હોય, જે આપણે થિયરીમાં ભણી ગયા. તેની દિશા અક્ષની દિશામાં હોય છે. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ કઈ દિશામાં છે? એ પણ અક્ષની દિશામાં છે.
એટલે બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થઈ ગયા. આથી કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે કે ગૂંચળા વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર અને બાહ્ય ક્ષેત્ર, એટલે બાહ્ય ક્ષેત્ર પ્લસ ગૂંચળા વડે ઉદ્ભવતું ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી ફ્લક્સ કેવું થશે? મહત્તમ થશે. તો આ એ પ્રશ્નનો જવાબ થઈ ગયો. પ્રશ્ન નંબર સી ની વાત કરીએ તો નાનો અમથો પ્રશ્ન છે, સમજવા જેવો, કે અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું, કોઈ પણ આકારવાળું ગૂંચળું લઈ લો, નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂક્યું છે અને સેમ આ જ કન્ડિશન હતી, પણ આની અંદર જે વર્તુળાકાર ગૂંચળું લીધું એની જગ્યાએ અનિયમિત આકાર, અને જો તાર નરમ હોય અને વળી શકે તેવો હોય તો શા માટે ગૂંચળું વર્તુળાકાર ધારણ કરે છે? સમજવા જેવો પ્રશ્ન છે. કોઈ અનિયમિત આકારનો તાર લઈ લ્યો અને એ તાર કેવો, પાછો કડક તાર હોવો જોઈએ નહીં, એકદમ લચીલો હોય અને વળી શકે એવો નરમ તાર હોય, અને એવા તારનું તમે કોઈ પણ આકારનું ગૂંચળું બનાવીને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકો એટલે ગૂંચળું ઓટોમેટિક રાઉન્ડ શેપ બનાવી લે, વર્તુળાકાર બની જાય. એનું કારણ શું છે? કારણ કંઈ નથી, કારણ સિમ્પલ છે કે જ્યારે આપણે લંબરૂપે મૂકીએ એટલે ટોર્ક કેવું થઈ જાય? 0 થાય. ટોર્ક 0 થાય. બરાબર છે. ચલો, ટોર્ક 0, ટોર્કનું સમીકરણ છે NI A ક્રોસ B, એનો મતલબ કે A ક્રોસ B 0 થવું જોઈએ. બરાબર. હવે એ એટલે શું છે? ક્ષેત્રફળ સદિશ. ક્ષેત્રફળ છે એ કોઈ પણ આકાર લઈ લો તમે, માની લો કે તમારી પાસે 1 મીટર લંબાઈનો તાર છે, 1 મીટર લંબાઈના તારમાંથી તમે કોઈ પણ આકારનું ગૂંચળું બનાવવું છે, ચોરસ બનાવો કે ગોળ બનાવો કે લંબચોરસ બનાવો અથવા તો કોઈ પણ અનિયમિત આકારનું બનાવો, તો બધા આકારમાંથી આ જે રાઉન્ડ શેપ છે એમાં એનું ક્ષેત્રફળ મહત્તમ થાય. શું થાય? ક્ષેત્રફળ મહત્તમ થાય. ક્ષેત્રફળ મહત્તમ થાય. તો ક્ષેત્રફળ મહત્તમ થાય અને દાખલા તરીકે થીટા કોઈ પણ હોય 0 સિવાયનો, તો એના પર ટોર્ક કેવું થાય? સૌથી મેક્સિમમ લાગે, કારણ કે રાઉન્ડ શેપ માટે જ ક્ષેત્રફળ મહત્તમ હોય તો ટોર્ક પણ મેક્સિમમ લાગે. બરાબર. અને એટલા માટે ક્ષેત્રફળ મહત્તમ થાય એટલા માટે એ રાઉન્ડ શેપ ધારણ કરી લે. ખ્યાલ આવ્યો તમને? બીજી આની સાથે સંકળાયેલી બીજી ઘટના તમે સમજાવું. વરસાદનું ટીપું હોય રાઉન્ડ શેપમાં જ કેમ હોય? વરસાદનું બૂંદ જે હોય રાઉન્ડ શેપમાં જ કેમ હોય? તો એનો પણ કિસ્સો તમે 11મા ધોરણની અંદર પૃષ્ઠતાણવાળા ચેપ્ટરની અંદર ભણી ગયા, કે એની અંદર એવું હતું કે રાઉન્ડ શેપ હોય તો એની અંદર સપાટીનું ક્ષેત્રફળ સૌથી વધી જાય. એટલે અહીંયા એ જ થયું, એરિયા સૌથી મોટો થઈ જાય. એરિયા સૌથી મોટો થાય એટલે પૃષ્ઠતાણ લાગવાની સંભાવના સૌથી વધારે, અને એટલા માટે વરસાદનું ટીપું રાઉન્ડ શેપમાં જ બને. કેમ? ચોરસ ટીપા નથી પડતા. બરાબર. આ પૃથ્વી, સૂર્ય, આ બધા લગભગ રાઉન્ડ બન્યા. એનું કારણ શું છે? કારણ કે રાઉન્ડ આકાર છે કુદરતની અંદર એકદમ પરફેક્ટ આકાર ગણાય, રાઉન્ડ શેપ. બરાબર. અને એટલા માટે મોટે ભાગની વસ્તુ જે કાંઈ કુદરતી રીતે બને છે એ બધી મોટે ભાગે રાઉન્ડ શેપમાં જ બને. એટલે અહીંયા આપણે એનું કારણ દર્શાવી દઈએ કે આપેલ પરિઘ માટે બીજા આકારો કરતા વર્તુળનું ક્ષેત્રફળ મહત્તમ હોય છે. અને જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય ત્યારે મહત્તમ ફ્લક્સ આવરી લે તે માટે આકાર વર્તુળ હોય છે. એટલે વર્તુળ આકાર હોય તો એની અંદર ફ્લક્સ મહત્તમ થાય. ફ્લક્સનું સમીકરણ હમણાં તમે જોયું, B ડોટ A, B એ cos થીટા. બરાબર. અને એટલા માટે વર્તુળ આકાર ધારણ કરે. વર્તુળ માટે ક્ષેત્રફળ સૌથી મેક્સિમમ હોય. ક્ષેત્રફળ મેક્સિમમ હોય એટલે ફ્લક્સ પણ મેક્સિમમ થાય, ટોર્ક 0 થઈ જાય, અને એટલા માટે વર્તુળ આકાર ધારણ ઇઝીલી કરી લે.
ચાલો ડીની વાત કરીએ. ઓપ્શન ડી નથી. ચાલો સી છે ABC. 13 નંબરનો ક્વેશ્ચન અને ઉદાહરણનો છેલ્લો ક્વેશ્ચન. ઉદાહરણ નંબર છેલ્લું કે આપેલ પરિપથ માટે વિદ્યુત પ્રવાહ માપવાનો છે. તમને એક પરિપથ આપેલો છે. આની અંદર ABCD ભાગ પડે છે. પરિપથ કંઈક આવો છે. આ એક અવરોધ છે અને એનું મૂલ્ય 3 ઓહ્મ છે. અહીંયા એક A મીટર દર્શાવ્યું છે અને એ બંનેની સાથે એક બેટરું જોડ્યું છે. ચાલો બેટરું છે 3 વોલ્ટનું. અહીંથી આ દિશામાં પ્રવાહ પસાર થાય છે આ જેટલો. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે અહીં આ જે A મીટર છે એ મીટરની જગ્યાએ આપણે ગેલ્વેનોમીટર લેવાનું છે અને ગેલ્વેનોમીટરનો અવરોધ એટલે કે RG તમને આપેલો છે. ગેલ્વેનોમીટરનો અવરોધ RG તરીકે અહીંયા દર્શાવ્યો છે. આપણે જનરલી G લઈએ છીએ. RG અથવા તો G બંને સેમ જ થાય. RG તમને આપ્યો છે 60 ઓહ્મ. તો વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય પરિપથમાંથી? સિમ્પલ વાત છે. આ A મીટર નથી. આપણે A મીટરની જગ્યાએ પહેલા કન્ડિશનની અંદર લેવાનું છે ગેલ્વેનોમીટર. માત્ર ગેલ્વેનોમીટર છે અને ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે 60 ઓહ્મ. તો આ સર્કિટમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? ચલો આને ઉડાડી નાખો. આની જગ્યાએ 60 ઓહ્મનો અવરોધ મૂકી દો. તો 60 ને આ 3 કેવા થઈ જાય? શ્રેણીમાં 63 થાય. તો આખા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો? 63. કોની સાથે જોડ્યો? 3 વોલ્ટની બેટરી સાથે. V અહીંયા સમીકરણ બનાવો. એમાંથી I ને કરતા બનેલ V/R 3/63 એ તમારો જવાબ. એની આપણે વાત કરી નાખીએ કે અહીં કુલ પ્રવાહ એટલે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ એટલે વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ. V અહીંયા પરથી લાવ્યા છીએ. ચાલો વોલ્ટેજ કેટલા છે? 3 વોલ્ટની બેટરી છે. કુલ અવરોધ તરીકે શું લેવાનું છે? અહીંયા આપણે ગેલ્વેનોમીટરનો અવરોધ અને પ્લસ બાહ્ય અવરોધ જે 3 જોડ્યો છે તે એટલે 3/60 + 3 જવાબ આવશે આપણી પાસે 0.048 એમ્પિયર. આટલો પ્રવાહ પસાર થશે કે જ્યારે માત્ર ગેલ્વેનોમીટર હોય ત્યારે. ચાલો બી ની અંદર કંઈક આવું કીધું છે કે આનો આ જ પરિપથ આ જ ગેલ્વેનોમીટર પણ ગેલ્વેનોમીટરની સાથે આપણે શન્ટ જોડ્યો છે 0.02 ઓહ્મનો અને A મીટર બનાવ્યું છે. ગેલ્વેનોમીટર અહીંયા હતું પહેલાં જેનો અવરોધ કેટલો હતો? 60 ઓહ્મ. હવે એની સાથે આપણે એક શન્ટ જોડ્યો છે. શન્ટનો અવરોધ આપેલો છે 0.02 ઓહ્મ અને A મીટર બનાવ્યું છે. તો હવે આ પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? ચાલો ગેલ્વેનોમીટરમાંથી A મીટર બનાવવું હોય તો શન્ટને જોડવો પડે. શન્ટ કેવી રીતે જોડવાનો? સમાંતર જોડવાનો. એટલે અહીંયા એક સમાંતરની અંદર શન્ટ આવી જશે. આપણે દર્શાવવાનો નથી, મગજમાં યાદ રાખો. ચાલો સમાંતરમાં શન્ટ કેટલો આવ્યો? 0.02 ઓહ્મનો. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? 60. તો 0.02 અને 60 બંને કેવા થઈ ગયા? સમાંતરમાં. તો બેનો સમતુલ્ય મળી જાય. સમતુલ્ય જે આવ્યો એની સાથે આ 3 કેવો થઈ જાય? શ્રેણીમાં થઈ જાય. તો એ બેનો સમતુલ્ય મળી જાય. બરાબર. એટલે ટોટલ અવરોધ મેળવો. પછી V અહીંયા પરથી I ને કરતા બનાવો એટલે 3/એ જે ટોટલ અવરોધ મળ્યો તે મૂકો એટલે આપણને જવાબ મળશે. એ પ્રવાહ દર્શાવશે. ઓકે. તો એની આપણે વાત કરી નાખીએ. બી ની અંદર શન્ટનો અવરોધ શન્ટ RS = 0.02 ઓહ્મ. ચાલો આ આપણને આપી દીધેલું છે. બરાબર. તો અહીં A મીટરનો કુલ અવરોધ A મીટરનો સમતુલ્ય અવરોધ પણ લખી શકાય. એને RA વડે દર્શાવું છું. A મીટરનો અવરોધ એટલે શું થાય? RS અને RG બંને કેવા થઈ જાય? એકબીજાને સમાંતર. એટલે RS RG છેદમાં RS + RG R1 R2 upon R1 + R2 પરથી લાવ્યા છીએ. ચાલો RS કેટલા છે? 0.02. RG કેટલા છે? 60 છેદમાં 0.02 + 60. આનો જવાબ આવશે 0.01999 ઓહમ. એટલે નિયર અબાઉટ આને 0.02 ઓહમ પણ લઈ શકાય. આ શું મળ્યું? A મીટરનો સમતુલ્ય અવરોધ આટલો મળ્યો. બરાબર. એની સાથે પાછો પેલો 3 ઓહમ કેવો છે? આ આટલાનો મળ્યો ને અવરોધ 0.02 ઓહમ. એની સાથે 3 કેવો છે? પાછો શ્રેણીની અંદર છે. એટલે બેનો સમતુલ્ય કેટલો થાય? 3 + 0.02 એટલે 3.02 થાય. બરાબર. તો પરિપથનો કુલ અવરોધ જેને હું કહી દઉં છું R'. તો R' = શું થાય? RA પ્લસ જે બાહ્ય અવરોધ R જોડ્યો છે તે
જ્યાં આર બરાબર 3 ઓહ્મ છે, બરાબર. તો 0.02 પ્લસ 3 એટલે 3.02 ઓહ્મ આટલો અવરોધ થાય આખા સર્કિટનો, બરાબર. તો હવે પ્રવાહ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R ડેશ, એટલે V તરીકે 3 છે, R ડેશ તરીકે 3.02 છે, એટલે એનો જવાબ આવશે 1 કરતાં લગભગ ઓછો આવે એટલે 0.99 એમ્પિયર આટલો પ્રવાહ પસાર થાય. અને ત્રીજો સી ઓપ્શન આપેલો છે. સીમાં એવું કીધું છે કે જે આપણે એ મીટર વાપર્યું, એ મીટર જે બનાવ્યું શન્ટ જોડીને, એ મીટરનો અવરોધ 0 છે. આદર્શ એ મીટર છે. કેવું છે? આદર્શ એ મીટર લ્યો ને એટલે એનો અવરોધ 0 થાય. તો પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? સિમ્પલ સર્કિટ બની ગઈ. ચાલો, એ મીટર હતું આખું ઉડી ગયું કારણ કે એનો અવરોધ 0 થઈ ગયો. તો હવે સર્કિટમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? તો માત્ર 3 ઓહ્મનો અવરોધ છે, 3 વોલ્ટની બેટરી છે, તો 3/3 કરો એટલે 1 એમ્પિયર થશે. ક્લિયર? તો સી ની આપણે વાત કરી નાખીએ. કે અહીં આરએ એટલે કે એ મીટરનો અવરોધ કેટલો છે? 0 છે. આદર્શ એ મીટર છે. તો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R, 3 ના છેદમાં 3, 1 એમ્પિયર. ચાલો હવે ધ્યાનથી જોજો, આ ત્રણેયની સરખામણી કરો. 3 પ્રવાહ મળ્યા આપણને 1, 2, 3. આ પ્રવાહ ક્યારે હતો? જ્યારે માત્ર સર્કિટની અંદર ગેલ્વેનોમીટર જોડ્યું હતું, કેટલાનું? 60 ઓહ્મનું, ત્યારનો પ્રવાહ. આ પ્રવાહ ક્યારનો હતો? ગેલ્વેનોમીટરને સમાંતરમાં તમે શન્ટ જોડો, કેટલાનો? 0.02 ઓહ્મનો, ત્યારે પ્રવાહ વધ્યો. આ પ્રવાહ ક્યારનો છે? એ મીટર તો જોડેલું જ છે પણ આદર્શ લીધેલું છે, એટલે આદર્શનો અવરોધ કેવો હોય? 0 હોય, તો 1 એમ્પિયર. એટલે એકચ્યુઅલમાં પરિપથમાં કેટલો પ્રવાહ પસાર થતો તો 1 એમ્પિયર. એ પ્રવાહ માપવા માટે આપણે એ મીટર જોડ્યું હતું, બરાબર. એટલે જુઓ તમે કે પરિપથમાં જો તમારે પ્રવાહ માપવો અને ડાયરેક્ટ ગેલ્વેનોમીટર જોડી દો તો ગેલ્વેનોમીટરનો 60 ઓહ્મ અવરોધ સીધો અહીંયા એડ થઈ ગયો, તો પ્રવાહ કેટલો થઈ ગયો? બહુ જ ઓછો. હકીકત આવે છે આટલો, પણ તમને બતાવશે એટલો જ. હજી આમાં કંઈક તમે છેડા કરો અને ગેલ્વેનોમીટરને સમાંતરમાં શન્ટ જોડો 0.02 ઓહ્મનો, તો પ્રવાહ જો એકદમ વધી ગયો, આમાંથી થઈ ગયો 0.99. હજી આ એકચ્યુઅલ નથી. એકચ્યુઅલ કેટલો છે? 1 એમ્પિયર છે. અને એકચ્યુઅલ મેળવવો હોય તો તમારે આદર્શ એ મીટર લેવું પડે. આદર્શ એ મીટર લેવા માટે એનો અવરોધ 0 લેવો પડે, જે ક્યારેય વ્યવહારમાં શક્ય નથી, બરાબર. થોડો ઘણો તો અવરોધ આવે જ. એટલા માટે શન્ટ જે છે જેટલો તમે ઓછો રાખો એટલો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? ઓછો થાય. અને એટલો સમતુલ્ય અવરોધ ઓછો થાય એટલો પ્રવાહ વધારે મળે. ક્લિયર છે? એટલા માટે આપણે શન્ટ અને લઘુ અવરોધ કીધો. લઘુ કેમ જોડવાનો? કારણ કે જેટલો તમે નાનો અવરોધ જોડો એટલો વધારે ને વધારે પ્રવાહ એમાંથી પસાર થઈ જાય. ઓકે, એટલે આના પરથી આપણે થિયરી પણ સમજાઈ જાય. ઘણા થિયરીમાં ડાઉટ હોય તો અહીંયા ક્લિયર થઈ જશે. તો અહીંયા આપણે ઉદાહરણના દાખલા પૂરા થાય છે. સ્વાધ્યાયના દાખલા બાકી છે, જે આપણે સોમવારથી લઈશું. ઓકે, તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો.